હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. જો આપણે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર, જે 6 સિવિલનો જે આપણો સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર, એના માટે આપણે કાલે એક લેક્ચર કર્યું હતું. આજે આપણે આગળ એમાં જે થિયરી પૂછાવા લાયક છે, જે થિયરી આપણને ક્યાંથી મળશે, કઈ રીતે આપણે થિયરી લખવી, એ આપણે આજે જોઈશું. થિયરી કરીશું. પછી આપણે આવતીકાલે સિંગલી રેઇનફોર્સ બીમ એનાલિસિસ અને એનું ડિઝાઇન કઈ રીતે કરવું એના બધા જ તમને એક પોઈન્ટ્સ લખાવી દઈશ. એ પોઈન્ટ્સ વાઇઝ તમારે તૈયારી કરશો તો તમને સિંગલી રેઇનફોર્સ બીમ, ડબલી રેઇનફોર્સ બીમ, ડિઝાઇન ઓફ સ્લેબ છે, ફૂટિંગ છે, આ બધું જ તમને એકદમ ઇઝીલી આવડી જશે. એના આપણે પોઈન્ટ વાઇઝ જઈશું. હવે જો આપણે વાત કરીએ કે પહેલી વસ્તુ આપણે કે વોટ ઇઝ લિમિટ સ્ટેટ. લિમિટ સ્ટેટ ઘણી વખત પૂછે છે, લિમિટ સ્ટેટ શું છે? તો જો આપણને આ ડેફિનેશન આપી છે, જે આપણા આઈએસમાં છે, પેજ નંબર 67 ઉપર. પેજ નંબર 67 ઉપર આપેલી છે આપણને કે જો ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધી સેફ્ટી એન્ડ સર્વિસિબિલિટી. સેફ્ટી અને સર્વિસિબિલિટી બંને કન્સિડરેશન મેં ધ્યાનમાં રાખી અને જે એક્સેપ્ટેબલ લિમિટ છે બિફોર ફેલર અકર એટલે કે જે સ્ટ્રક્ચર છે એનું ફેલર થાય પહેલાં એની સેફ્ટી અને સર્વિસિબિલિટી બે રિક્વાયર. જો આપણી લિમિટ સ્ટેટની અંદર બે વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે, એક સેફ્ટી અને સર્વિસિબિલિટી બંને. જે તમારું ડિઝાઇન કરેલું જે એલિમેન્ટ છે એ બીમ હોય, કોલમ હોય, સ્લેબ હોય, એ પહેલાં તો સેફ રહેવું જોઈએ. ફ્લેક્ચરલ, શિયરમાં, ટોર્સનમાં, એ બધી બાબતમાં એ સેફ રહેવું જોઈએ અને એની સર્વિસિબિલિટી પણ સચવાવી જોઈએ. તો સર્વિસિબિલિટી અને સેફ્ટી બંને કન્સેપ્ટને જ્યારે બંનેને ધ્યાનમાં રાખીને જે થિયરી બનાવવામાં આવી છે, જે ફિલોસોફી બનાવવામાં આવી છે, કારણ કે આપણે આગળ વર્કિંગ સ્ટ્રેસ મેથડથી કામ કરતા હતા. હવે લિમિટ સ્ટેટ મેથડ આવી ગઈ છે બંનેમાં, સ્ટીલ અને કોન્ક્રીટ. આરસીસી અને સ્ટીલ બંનેમાં લિમિટ સ્ટેટ મેથડ આવી ગઈ છે. તો લિમિટ સ્ટેટ મેથડ એ સેફ્ટી અને સર્વિસિબિલિટી બંને ક્રાઇટેરિયાને કન્સિડર કરે છે, બંનેને બેલેન્સ કરે છે. એક બેલેન્સમાં એક બાજુ સેફ્ટી, એક બાજુ સર્વિસિબિલિટી. જ્યાં તમે સેફ્ટી આપણે લોડ વધારે કરીએ, આપણે સ્ટ્રેસ વધારે આપ્યા કરીએ, પણ જ્યાં સર્વિસિબિલિટીનો ભંગ થાય તો આપણે રોકાઈ જવાનું છે ડિઝાઇનમાં. એટલે કે સર્વિસિબિલિટીને ધ્યાનમાં રાખીને સેફ્ટીના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાનું છે, આપણે સ્ટ્રેસના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાનું છે. તો એને આપણે જો આપણે ડેફિનેશનના રૂપમાં જોઈએ તો ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધી સેફ્ટી અને સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલર અકર ઇઝ કોલ્ડ ધ લિમિટ સ્ટેટ. એને લિમિટ સ્ટેટ કહેવામાં આવે. તો આ જે બાબત છે, આ જે વસ્તુ છે, એ આપણને પેજ નંબર 67 પર આપેલી છે. જો આપણે જોઈએ આપણા આઈએસમાં, જો આઈએસ તમે જોશો તો આઈએસની અંદર જો પેજ નંબર 67 છે. આ પેજ નંબર 67 ઉપર તમને એની ડેફિનેશન આપેલી જ છે, તમારે ડાયરેક્ટ ત્યાં લખવાની જ છે. જો હવે જો તો શું આપી છે ડેફિનેશન? તો જો in the method of the design based on the limit state, the structure shall be designed to withstand the safety. જો આપણે એને સેફ્ટી માટે પણ withstand safety all loads liable to act throughout the life. એના લાઈફમાં જેટલા લોડ લાગવાના હોય બધા સેફલી લઈ શકે. અને સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ સચ ધેટ ધ લિમિટેશન ઓફ ડિફ્લેક્શન એન્ડ ક્રેકિંગ. ડિફ્લેક્શન એક્સેસિવ ન થવું જોઈએ, ક્રેકિંગ એક્સેસિવ ન થવું જોઈએ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ડિઝાઇન કરવામાં આવે છે એને આપણે
એને આપણે લિમિટ સ્ટેટ કહીએ છીએ. તો જો અહીંયાથી આપણી ડેફિનેશન ચાલુ થાય છે. જો એક્સેપ્ટેબલ લિમિટ ફોર સેફ્ટી અને સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલર અકર ઇઝ કોલ્ડ ધ લિમિટ સ્ટેટ. તો આ તમારે ડેફિનેશન લખવાની છે. એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધ સેફ્ટી અને સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલર અકર ઇઝ કોલ્ડ ધ લિમિટ સ્ટેટ. હવે જો લિમિટેડ ડિઝાઇનમાં એમ ઓફ ધ ડિઝાઇન ટુ એચીવ ધ એક્સેપ્ટેબલ પ્રોબેબિલિટી ઓફ સ્ટ્રક્ચર વિલ નોટ બીકમ ધ અનફિટ ફોર ધ યુઝ. એનો મતલબ તમારું સ્ટ્રક્ચર અનફિટ ન બનવું જોઈએ યુઝમાં, એટલે કે સર્વિસિબિલિટી ક્રાઇટેરિયાનો ભંગ ન થવો જોઈએ. ઇટ ઇન્ટેન્ડેડ એન્ડ ઇટ ઇઝ વિલ નોટ બી રીચ ધ લિમિટેડ, એટલે લિમિટેડ સુધી ન પહોંચવું જોઈએ. હવે જો આપણે એમાં બે વસ્તુ છે આપણે જોઈએ. તો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, લિમિટ સ્ટેટની ડેફિનેશન તો આપણે જોઈ. હવે એમાં જો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ અને બીજું છે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, આ બે વસ્તુને મેન્ટેન કરવામાં આવે છે, એક આ અને એક આ. તો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સની અંદર એની કહેવાનો મતલબ એ છે કે રેઝિસ્ટન્સ ટુ ધ બેન્ડિંગને રેઝિસ્ટન્સ આપે. જેટલું સ્ટ્રક્ચર ઉપર બેન્ડિંગ આવતું હોય, બેન્ડિંગ મોમેન્ટ આવતી હોય, શિયર ફોર્સ આવતો હોય, ટોર્શન આવતું હોય, એક્સિયલ લોડ આવતા હોય, બધાને બેર કરે એવી ડિઝાઇન, પ્લસ સર્વિસિબિલિટી સાચવે, એટલે કે ડિફ્લેક્શન અને ક્રેકિંગ એક્સેસિવ ન થાય એવી જે આપણી જે ડિઝાઇન છે એને આપણે લિમિટેડ ડિઝાઇન કહીએ છીએ. તો લિમિટેડ ડિઝાઇન માટે આપણે આ જોઈશું. હવે જુઓ, જો ટાઈપ ઓફ લિમિટ સ્ટેટ, લિમિટ સ્ટેટની ટાઈપ કેટલી? ટાઈપ ઓફ લિમિટ સ્ટેટની વાત કરી તો બે, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ છે અને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સનો મતલબ છે સ્ટ્રક્ચર તમારું કોલેપ્સ ન થવું જોઈએ, એટલે કે ફ્લેક્ચર, કોમ્પ્રેશન, શિયર અથવા ટોર્શન. ફ્લેક્ચર છે, કોમ્પ્રેશન છે, શિયર, ટોર્શન, આ બધી વસ્તુને સહન કરી શકવું જોઈએ. પહેલી તો આ ફિલોસોફીમાં આ છે કે એની સ્ટ્રેન્થ રહેવી જોઈએ. અને બીજો પાર્ટ છે સર્વિસિબિલિટી પણ સચવાવી જોઈએ, બંને વસ્તુ સચવાવી જોઈએ. એટલે કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી એ કહે છે કે ડિફ્લેક્શન એક્સેસિવ ન થવું જોઈએ, ડિફ્લેક્શન લિમિટમાં થવું જોઈએ. બીજું, ક્રેકિંગ લિમિટમાં થવું જોઈએ. ક્રેકિંગના પણ ક્રાઇટેરિયા આપેલા છે, ડિફ્લેક્શનના પણ ક્રાઇટેરિયા આપેલા છે કે ડિફ્લેક્શન માટે L/D રેશિયો આનાથી વધવો ન જોઈએ, તો ડિફ્લેક્શન વધારે નહીં થાય એવું તમને ISA આપેલું છે કે L/D રેશિયો એટલે કે સ્પાન અપોન ડેપ્થ રેશિયો, જે બીમનું સ્પાન છે અને એનો ડેપ્થ છે, એનો જે રેશિયો છે મેન્ટેન થાય તો એક્સેસિવ ડિફ્લેક્શન ન થાય. એ રીતે એક્સેસિવ ક્રેકિંગ ન થાય એના માટે જે રેઇન્ફોર્સમેન્ટનું ડિસ્ટન્સ છે, રેઇન્ફોર્સમેન્ટ, બે રેઇન્ફોર્સમેન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ તમારે વધુમાં વધુ કેટલું રાખી શકાય, એનાથી વધારે ન રખાય, એના માટેની લિમિટો આપેલી છે. તો એને આપણે જોઈશું આગળ. ક્રેકિંગ માટે શું શું ક્રાઇટેરિયા આપેલા છે એ જોઈશું. પછી વાઇબ્રેશન એક્સેસિવ ન થવો જોઈએ. તમારું સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે જે વધારે પડતું વાઇબ્રેટ ન થવું જોઈએ, નહીં તો લોકો એનો યુઝ નહીં કરે, એ યુઝેબલ નહીં રહે. એટલે કે લિમિટની અંદર બંને વસ્તુને મેન્ટેન કરવામાં આવી છે. એટલે કે તમારા સ્ટ્રેન્થને અને સર્વિસિબિલિટી બંને સચવાય એવી ધ્યાન લિમિટ સ્ટેટ મેથડમાં રાખવામાં આવ્યું છે. એના પછી ફાયર રેઝિસ્ટન્સ, તમારું સ્ટ્રક્ચર ફાયર રેઝિસ્ટન્સ હોવું જોઈએ, એટલે કે ફાયરની સામે રક્ષણ આપે એવું હોવું જોઈએ. અને ખાસ ડ્યુરેબિલિટી ક્રાઇટેરિયા. ડ્યુરેબિલિટીનો મતલબ છે કે જે વર્ષો માટે આપણે ડિઝાઇન કર્યું હોય, 50 વર્ષ માટે, 100 વર્ષ માટે જે ડિઝાઇન કરેલું હોય, એ ડિઝાઇન એટલા વર્ષ સુધી એ ડ્યુરેબલ રહેવું જોઈએ. એનામાં કોઈ ડ્યુરેબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ, એટલે કે એક ખવાઈ ન જવું જોઈએ કે કંઈ પણ ન થવું જોઈએ, એટલે ડ્યુરેબલ રહેવું જોઈએ. તો આ ક્રાઇટેરિયા છે. તો ટાઈપ ઓફ લિમિટ સ્ટેટ લખવાનું આવે તો આ બે વસ્તુ લખવાની છે, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ અને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જુઓ, આપણે જોઈએ કે એઝમ્પશન મેડ ઇન લિમિટ સ્ટેટ થિયરી. જે લિમિટ સ્ટેટની જે થિયરી છે, લિમિટ સ્ટેટની થિયરી છે એની અંદર કયા કયા એઝમ્પશન મેડ કર્યા છે એ આપણે ખાસ જોવાના છે, એ પણ પૂછે છે. તો એના માટે પેજ નંબર 67 ISમાં આપેલું છે. તો એના જો આપણે એઝમ્પશન જોઈએ તો પહેલું એઝમ્પશન એ છે, હું બોલી જાઉં છું, તમે યાદ રાખજો. પ્લેન સેક્શન નોર્મલ ટુ ધ એક્સિસ
ધારો કે બીમ છે તો બીમની એક્સિસ અને નોર્મલ એટલે કે એને પરપેન્ડિક્યુલર જે સેક્શન છે એ રિમેન પ્લેન આફ્ટર બેન્ડિંગ. તમારું બીમ બેન્ડ થાય, ધારો કે આ બીમ છે બેન્ડ થાય તો બેન્ડિંગ થયા પછી એનું જે ક્રોસ સેક્શન છે એ બેન્ડ નથી થતું, એ પ્લેન જ રહે છે એવું એઝ્યુમ કરવામાં આવે છે. એ પ્લેન જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી એવું એઝમ્પશન પહેલું છે. બીજું એઝમ્પશન એ છે, લિમિટ સ્ટેટનું બીજું એઝમ્પશન એ છે કે મેક્સિમમ સ્ટ્રેન ઇન કોન્ક્રીટ ઇન બેન્ડિંગ, જે બેન્ડિંગ કોમ્પ્રેશન છે કોન્ક્રીટમાં બેન્ડિંગ કોમ્પ્રેશન ની લિમિટ, જે બેન્ડિંગ કોમ્પ્રેશન છે મેક્સિમમ સ્ટ્રેન બેન્ડિંગ કોમ્પ્રેશનની અંદર સ્ટ્રેન કેટલું થવું જોઈએ મેક્સિમમ, તો મેક્સિમમ એલોવેબલ સ્ટ્રેન છે 0.0035. આનાથી વધારે સ્ટ્રેન ના થવી, સ્ટ્રેનને કોઈ યુનિટ ના આવે. 0.035 થી વધારે જો સ્ટ્રેન થાય તમારા કોન્ક્રીટની અંદર તો એને ફેલિયર ગણવામાં આવે. એટલા માટે મેક્સિમમ સ્ટ્રેન એનાથી વધારે ન થવું જોઈએ. એ સેકન્ડ ક્રાઇટેરિયા છે આપણા આનો એઝમ્પશન જે મેડ છે એ સેકન્ડ એઝમ્પશન એનું મેડ કરેલું છે. ત્રીજું આ બે વસ્તુ યાદ રાખજો. ત્રીજી વસ્તુ જે છે એ ત્રીજું એઝમ્પશન એ છે કે સ્ટ્રેસ સ્ટ્રેન ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે કોન્ક્રીટનો, એનો જે શેપ છે, આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે પણ કર્વ બને, ધારો કે આ રીતે સ્ટ્રેન કર્વ બને આપણો, આ જે સ્ટ્રેસ આ રીતે બને એ આપણે આગળ જોઈશું. જો ફરીવાર સમજાવું તમને. કોન્ક્રીટના આપણે બીમની અંદર જ્યારે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો કર્વ બનાવીએ તો જો સ્ટ્રેનનો કર્વ આ રીતે બને તો મેક્સિમમ સ્ટ્રેન જે કન્સિડર કરવામાં આવે એ અહીંયા 0.035 જેટલું કન્સિડર કરવામાં આવે, એનાથી વધારે નહીં કોન્ક્રીટ માટે. આ કોન્ક્રીટની વાત છે. અને એનો જે આપણે સ્ટ્રેસ ડાયાગ્રામ જોઈએ આપણે કોન્ક્રીટનો, તો કોન્ક્રીટનો સ્ટ્રેસ ડાયાગ્રામ આ રીતે કન્સિડર કરીએ છીએ. આટલામાં રેક્ટેંગલ પાર્ટ છે અને આટલામાં પેરાબોલિક પાર્ટ છે. તો આ રીતે 0.446 એફસીકે આપણે મેક્સિમમ જે અહીંયા જે વેલ્યુ લઈએ છીએ 0.446 એફસીકે જેટલી વેલ્યુ લઈએ છીએ મેક્સિમમ. આ મેક્સિમમ વેલ્યુ તમારી 0.446 એફસીકે. એનો મતલબ જે કર્વ જે છે, આ જે શેપ છે ડાયાગ્રામનો, એ ડાયાગ્રામનો શેપ કાં તો રેક્ટેંગલ, કાં તો ટ્રેપેઝોઇડલ, કાં તો પેરાબોલા છે, એટલે કે કોઈ રેગ્યુલર શેપ છે એવું ધારી લેવામાં આવે છે. સ્ટ્રેસ સ્ટ્રેનનો કર્વ છે એ રેગ્યુલર શેપ છે એવું ધારી લેવામાં આવે છે. એ કાં તો રેક્ટેંગલ હોઈ શકે, ટ્રેપેઝોઇડલ હોઈ શકે, ટ્રાયંગ્યુલર હોઈ શકે કે પેરાબોલિક હોઈ શકે એવું ધારી લેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો એ એઝમ્પશન. એ પણ એઝમ્પશન છે. ચોથું એઝમ્પશન જે છે આપણું એ ફોર્થ એઝમ્પશન એવું કહે છે, આ તમને એઝમ્પશન અંદર આપેલા જ છે, આઈએસમાં પણ આપેલા જ છે. એઝમ્પશન મેડ પેજ નંબર 67 પર આપેલા છે. પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ઇઝ ઇગ્નોર્ડ. જે કોન્ક્રીટની જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એને ઇગ્નોર કરવામાં આવે છે. કારણ કે આપણે જ્યારે સેક્શન જોઈએ છીએ તો ટેન્શન જે છે એ ટોટલ ટેન્શન સ્ટીલ લે છે એવું માની લઈએ છીએ. કોન્ક્રીટ જરા પણ ટેન્શન લેતું નથી. ટેન્શન લેવાની કેપેસિટી છે કોન્ક્રીટની, બહુ જ ઓછી છે, પણ એની એફસીકે 20ની હોય તો એની 3 to 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર સ્ટ્રેસ લેવાની કેપેસિટી છે. એફસીકે 20 હોય એનો મતલબ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ લેવાની કેપેસિટી 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે, પણ એનું ટેન્શન લેવાની કેપેસિટી 3.5 જેટલી તો છે, પણ એને આપણે ઇગ્નોર કરીએ છીએ. એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટને ઇગ્નોર કરીએ છીએ. ધેટ ઇઝ ધ ફોર્થ એઝમ્પશન છે. ફિફ્થ એઝમ્પશનની વાત કરીએ. ફિફ્થ એઝમ્પશન, સ્ટ્રેસ ઇન રેઇન્ફોર્સમેન્ટ obtained from the stress strain diagram of particular steel. આપણે જે સ્ટીલ વાપર્યું હોય એ સ્ટીલનો જે આપણો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે, પર્ટિક્યુલર જે સ્ટીલ છે એનો જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે એ સ્ટ્રેસ સ્ટ્રેનના કર્વ ઉપરથી આપણે એને રેઇન્ફોર્સમેન્ટ ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેન મેળવીએ છીએ. અને છઠ્ઠું એઝમ્પશન એ કહે છે, સિક્સ એઝમ્પશન આપણને એ કહે છે કે મેક્સિમમ સ્ટ્રેન ઇન સ્ટીલ, સ્ટીલમાં મેક્સિમમ સ્ટ્રેન
સ્ટીલની અંદર મેક્સિમમ સ્ટ્રેન એ અહીંયા ઉપર લખું છું Fy upon 1.15 ES પ્લસ 0.02 આટલી સ્ટ્રેન કન્સિડર કરવામાં આવે છે. આનાથી વધારે સ્ટ્રેનની જેમ આપણે સ્ટ્રેન ઇન કોન્ક્રીટમાં 0.035 લઈએ છીએ એ જ રીતે સ્ટીલની અંદર જે એનું Fy છે, ધારો કે Fy આપણે 250 વાળું સ્ટીલ વાપરીએ છીએ, 415 વાળું સ્ટીલ હોય છે, 500 વાળું સ્ટીલ હોય છે, પણ આપણા માટે જનરલ સ્ટીલ આ બે છે, Fe 250 વાળું અને Fy 415 વાળું. આ જે તમારું ટોર સ્ટીલ છે અને આ તમારું સાદું MS છે. MS 250 વાળું હોય અને ટોર હશે તો 415 વાળું હશે, એનાથી આગળ વધીએ તો 500 વાળું. તો અહીંયા Fyની વેલ્યુ મૂકીએ. ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલની ઇલાસ્ટિસિટી 2 × 10⁵ આપણે જાણીએ છીએ ન્યૂટન પર mm², એ ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલ છે, એ કન્સિડર કરવામાં આવે અને એટલી સ્ટ્રેન આપણે કન્સિડર કરીએ છીએ. એટલે કે મેક્સિમમ સ્ટ્રેન ઇન સ્ટીલમાં આટલાથી વધારે સ્ટ્રેન કન્સિડર નથી કરતા. તો આ એજમ્પશન આપણને લિમિટ સ્ટેટમાં આપણને એજમ્પશન મેડ કર્યા છે. આ એજમ્પશન ઉપર થિયરી બનાવવામાં આવી છે. તો આ એજમ્પશન મેડ તમને પૂછશે, ઘણી વખત પૂછે છે, તો એ ધ્યાનમાં રાખવાનો રહેશે. હવે ડિઝાઇન સ્ટ્રેન્થની વાત કરીએ તો કોન્ક્રીટની અંદર ડિઝાઇન સ્ટ્રેન્થની વાત કરીએ તો કોન્ક્રીટની ડિઝાઇન સ્ટ્રેન્થ કઈ રીતે ગણવાની? આપણે ડિઝાઇન સ્ટ્રેસ ગણવો છે. ડિઝાઇન સ્ટ્રેસ આપણે જે કેલ્ક્યુલેશનમાં લેવો છે તો કયો લેવાનો? તો એને FD કહેવાય. ડિઝાઇન સ્ટ્રેસ એટલે FD કહેવાય. તો FCK upon Γm. FCK એટલે કે ધારો કે આપણે 20ની કોન્ક્રીટ છે, FCK 20 વાળી કોન્ક્રીટ છે એટલે કે M20 કોન્ક્રીટ છે તો એનું FCK 20 હશે. તો FCK upon Γm, તો Γmનો ઉપયોગ 1.15 કરવાનો છે. અરે 1.5 એ Γmની વેલ્યુ લેવાની છે, એટલે કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. એને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કહેવાય. તો કોન્ક્રીટ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટરની વેલ્યુ આ લેવાની છે. અને સ્ટીલ માટે જો ડિઝાઇન સ્ટ્રેન્થ ગણવામાં આવે તો સ્ટીલ માટે Fy એટલે કે જે તમારું Fy વાળું સ્ટીલ છે, જે હમણાં મેં ચર્ચા કરી કે Fy 250 વાળું સ્ટીલ હોઈ શકે, 415 વાળું હોઈ શકે, 500 વાળું હોઈ શકે, અલગ અલગ પ્રકારના ન્યૂટન પર mm² આ સ્ટ્રેસ લેવાની કેપેસિટી બતાવે છે. તો આને આપણે જે કહીએ છીએ આપણે તો આપણું સાદું MS કહીએ છીએ, MS સ્ટીલ કહીએ છીએ. આ તમારા ટોર સ્ટીલ છે. તો આની અંદર જે આપ્યું હશે તમને, જે સ્ટીલ આપ્યું હોય એ, તો એનો Fy upon Γm, પણ અહીંયા Γmની વેલ્યુ 1.15 લેવાની છે. અહીંયા કોન્ક્રીટની અંદર 1.5 લેવાની છે, જ્યારે સ્ટીલની અંદર ગામા મટીરિયલ, Γm એટલે ગામા મટીરિયલ માટેનું ગામા છે, તો એનો મતલબ 1.15 પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર સ્ટીલ લેવામાં આવશે 1.15. પણ જ્યારે આપણે ડિઝાઇન લોડ ગણતા હોઈએ, આપણે લોડ કેલ્ક્યુલેશન પહેલાં કરીશું. ટોટલ જે તમારો લોડ આવ્યો એને કેરેક્ટરિસ્ટિક લોડ કહીશું. આ જો FCK 20 છે એ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે, Fy એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ છે, કોન્ક્રીટની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ આ તમારી જે FCK છે એ છે. પણ ડિઝાઇન લોડમાં આપણે જે લોડ કેલ્ક્યુલેટ કર્યો, કોઈ પણ સ્ટ્રક્ચર પર આટલો લોડ આવશે એ કેલ્ક્યુલેટ કર્યો, તો એને કહીશું આપણે F. તો જે ગણેલો લોડ છે એને F કહીશું અને એને Γf સાથે મલ્ટીપ્લાય કરીશું. લોડને ઇન્ક્રીઝ કરવો પડે, જ્યારે સ્ટ્રેન્થને ડિક્રીઝ કરવી પડે. કારણ કે જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે સ્ટ્રેન્થ એટલે કે સ્ટ્રેસ લેવાની કેપેસિટી ઓછી કન્સિડર કરવી પડે, જ્યારે આપણે લોડ આવે છે એના કરતાં વધારે કન્સિડર કરવો પડે, એટલે કે અહીંયા ડિઝાઇન સ્ટ્રેન્થ ગણવી હોય લોડની, ડિઝાઇન લોડ ગણવો હોય FD, તો તમારો કેરેક્ટરિસ્ટિક લોડ ઇન્ટુ Γf એટલે તમારું પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડનું જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આપણને આપેલું છે IS પેજ નંબર 68માં આપેલું છે, એ પ્રમાણે આપણે કન્સિડર કરીને કરવાનું છે. તો આ ધ્યાન રાખજો. ડિઝાઇન સ્ટ્રેન્થ આ પણ પૂછશે. કોન્ક્રીટ, સ્ટીલ અને ડિઝાઇન લોડમાં મલ્ટિપ્લિકેશન થાય અને સ્ટ્રેન્થની અંદર ડિવિઝન થાય, ગામા વડે ડિવાઈડ થાય. હવે જુઓ, હવે આપણે જો વાત કરીએ આપણે ISની, તો આપણે જે અત્યારે વાત કરી કે વેલ્યુ ઓફ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર Γfની વેલ્યુ જોઈએ તો વેલ્યુ ઓફ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, જો વેલ્યુ ઓફ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર Γf કઈ રીતે કન્સિડર કરવાનું છે? જ્યારે ડેડ લોડ પ્લસ
કોમ્બિનેશન કેવું છે લોડનું, પણ આપણે તો જનરલી ગામા એફની વેલ્યુ 1.5 લેવાની થાય. આપણે આ યાદ રાખવાની છે 1.5. બાકી અલગ અલગ માટે સર્વિસિબિલિટી ક્રાઇટેરિયા, આ કોલેપ્સ માટેનો ક્રાઇટેરિયા છે. આ જોઈ લેજો પેજ નંબર 68 ઉપર. આ 68 તમારું પેજ છે આઈએસનું. એના પર આપેલું છે કે ડેડ લોડ પ્લસ લાઈવ લોડ હોય, ડેડ લોડ પ્લસ વિન્ડ લોડ કન્સિડર કરેલો હોય તો તમારે લિમિટ સ્ટેટ માટે, કોલેપ્સ માટે કઈ લિમિટ લેવી, એટલે કે કયું આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર લેવું. જ્યારે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી માટે, સર્વિસિબિલિટી માટે શું કન્સિડર કરવું, ડેડ લોડ માટે આ, ઇમ્પોઝ લોડ માટે, વિન્ડ લોડ માટે આ. તો આ ડેડ લોડ છે, ઇમ્પોઝ લોડ એટલે કે લાઈવ લોડ આપણે કહીએ છીએ એ, અને વિન્ડ લોડ, આના માટે અલગ અલગ તમને આપેલું છે, એ તમારે કન્સિડર કરવાનું છે. એ તમે 68 નંબરનું પેજ લેજો, જોજો અને બરાબર એનો સ્ટડી કરો. આઈએસમાં જેટલા પેજ અગત્યના છે બધા પેજ અગત્યના નથી, ઘણો બધો આઈએસ બહુ લાંબો છે, પણ આપણા જે સિલેબસમાં જેટલો આવે છે એ 10 કે 12 પેજ છે, વધારે નથી. તો 10 કે 12 પેજનો બરાબર તમારે સ્ટડી કરી નાખવાનો, જે આપણે અહીંયા આપણે એનું ડિસ્કશન કરીશું. જો હવે આ છે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીની વાત છે આપણે, કે આપણે વાત કરી કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. તો સર્વિસિબિલિટી માટે જો ડિફ્લેક્શન, તો ડિફ્લેક્શનના કયા ક્રાઇટેરિયા છે તો આમાં આપેલા છે. ડિફ્લેક્શન માટે શું ક્રાઇટેરિયા છે આપેલો છે. એ જ રીતે એને આગળ જોઈએ આપણે તો જો, અને ક્રેકિંગ માટે, તો ક્રેકિંગ માટેનો ક્રાઇટેરિયા કયો છે આપેલો છે. ફ્લેક્ચરલ મેમ્બર માટે, કોમ્પ્રેશન મેમ્બર માટે. ફ્લેક્ચરલ મેમ્બર માટે શું ક્રાઇટેરિયા છે, કોમ્પ્રેશન મેમ્બર માટે ક્રાઇટેરિયા છે, એ આપેલો છે. પણ બુક્સમાં આપણને સીધું બધું આપી દીધું છે કે આપણે જે ક્રેકિંગ માટે રેઇન્ફોર્સમેન્ટનું ડિસ્ટન્સ એટલે મેક્સિમમ સ્પેસિંગ કેટલું રાખવું જોઈએ એ બધું આપેલું છે. આપણે એની ચર્ચા કરીશું. હવે જુઓ, હવે આપણે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ, ખાસ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ ઘણી વખત પૂછી શકે આપણને, સ્ટીલનો અને કોન્ક્રીટનો. જો અહીંયા પેજ યાદ રાખજો, આ પેજ નંબર તમારું જે છે એ 75 અને 76, આ 76 છે, આ 76 નંબરનું પેજ છે, અને આ 75 આપણે જોયું એના પર આપણને બધું આપેલું છે. સર્વિસિબિલિટી, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી અને લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, એ બધું આપેલું છે. ચલો હવે જો આપણે સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામની વાત કરીએ તો જુઓ, આ જે સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ છે એ કોન્ક્રીટનો છે. કોન્ક્રીટ માટેનો સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ આ રીતે આવે. જો આ બાજુ સ્ટ્રેઇન છે, અહીંયા સ્ટ્રેસ છે. આ તમને પેજ નંબર 69 ઉપર આપેલું છે. પેજ નંબર 69 આ યાદ રાખજો, પેજ નંબર 69 ઉપર છે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ. સીધો ઉતારી દેવાનો, આવે તો આવી રીતે ડ્રો કરી લેવાનો. જુઓ આપણે ગણીએ તો પહેલાં અહીંથી પેરાબોલિક કર્વ થશે. સ્ટ્રેસ જેમ વધારતા જઈએ એમ સ્ટ્રેન વધતું જાય અને સ્ટ્રેન પેરાબોલિક આમ કર્વ બને, અને પછી અહીંથી હોરિઝોન્ટલ લાઈન થઈ જશે, એટલે કે આ લાઈનને પેરેલલ થઈ જશે. એટલે કે સ્ટ્રેન એકદમ થવા માંડશે, એકદમ સ્ટ્રેઇન થવા માંડશે. એટલે આ જે છે એફસીકે છે. આ શું બતાવે છે એફસીકે. ધારો કે 20 વાળી કોન્ક્રીટ લીધી આપણે, એફસીકે 20 વાળી, M20 વાળી, તો એનો ગ્રાફ અહીંયા બનીને અહીંયા 20 મળે આપણને, અહીંયા 20 મળે. પણ જો આપણે ગામા ફેક્ટર વડે ડિવાઈડ કરી દઈએ તો 0.67 એફસીકે મળે. તો ગ્રાફ આ રીતે બની જાય. અને આપણે જે કન્સિડર કરીએ છીએ એ આપણે 0.67 એફસીકે અપોન ગામા એમ કરીએ. સોરી, આપણે જે એફસીકે તો આપણું જે છે એ મેક્સિમમ સ્ટ્રેસ લેવાની કોન્ક્રીટની કેપેસિટી છે. પણ એને આપણે જ્યારે આઈએસએ રેકમેન્ડ કર્યું છે કે તમારે 0.67 ટાઈમ જ તમારી એની સ્ટ્રેન્થનો ઉપયોગ કરવો, 0.67 ટાઈમ. એટલે કે એ ગ્રાફ જોઈએ 0.67 વાળો, તો તમને આ ગ્રાફ મળે, આ જે સેકન્ડ નંબરનો આ ગ્રાફ મળે. અને જો તમે એને ગામા વડે ડિવાઈડ કરો 1.5 વડે, 1.5 વાળો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે એના વડે ડિવાઈડ કરો તો તમને કર્વ આ ટાઈપનો મળે, આ કર્વ મળે. તો આ કર્વ છે તમારો ડિઝાઇન કર્વ કહેવાય. આ તમારો ડિઝાઇનમાં ઉપયોગવાળો કર્વ છે. તો આ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ પૂછે તો આ રીતે યાદ રાખવાનો છે. જુઓ અહીંયા 0.02 આપણી જે છે સ્ટ્રેન, અહીંયા 0.02 અને અહીંયા 0.035 જે આ લિમિટ છે. આનાથી વધારે સ્ટ્રેન આપણે કન્સિડર નથી કરતા કોન્ક્રીટની અંદર.
એટલા માટે આ 0.02 એ ગ્રાફ તમારો અહીંયા હોરિઝોન્ટલ થઈ જશે. તો આ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે આપણો કોન્ક્રીટનો. હવે જો આપણે વાત કરીએ કે આપણે સ્ટ્રેસ કેટલો કન્સિડર કરીએ, તો આપણે હમણાં જ જોયું આપણે કે આપણો જે ડાયાગ્રામ છે, આપણે બીમ હોય તો બીમનો કોમ્પ્રેશન ઝોનનો ડાયાગ્રામ બનાવીએ તો કોમ્પ્રેશન ઝોનનો ડાયાગ્રામ આ રીતે બને. જો આટલો ભાગ રેક્ટેંગલ બને અને આટલો પેરાબોલિક બને, આ રેક્ટેંગલ અને પેરાબોલિક. હવે જો અહીંયા આપણે 0.446 FCK લઈએ છીએ તો એવરેજ જો ગણવામાં આવે આ બધું, કારણ કે રેક્ટેંગલ ટોટલ નથી, અહીંયા પેરાબોલિક છે, અહીં કટ થઈ જાય છે, એનો મતલબ એવરેજ તમારું જે સ્ટ્રેસ થાય, સ્ટ્રેસ લેવાની કેપેસિટી એવરેજ જે થાય એ એવરેજ તમારી 0.36 FCK થાય ઇન્ટુ XU. આ XU છે, XU એટલે જે તમારી આપણી XU છે તમારી ન્યુટ્રલ એક્સિસ. એ આપણે આખો ડાયાગ્રામ બનાવીને જોઈશું તો અહીંયા 0.36 FCK XU એટલે કે ટોટલ કોમ્પ્રેશન કેટલું લઈ શકે, તો C ઇઝ ઇક્વલ ટુ 0.36 FCK BXU. B ને XU, B ઇન્ટુ XU એ એરિયા થઈ ગયો આપણો. જે આ જે ક્રોસ સેક્શન છે આપણું, આ B એનું વિડ્થ છે અને XU આપણી ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ છે, તો આ એરિયા થયો BXU. તો BXU એરિયા અને 0.36 FCK તમારો સ્ટ્રેસ, એવરેજ સ્ટ્રેસ. તો આટલું કોમ્પ્રેશન લઈ શકે. એ આપણે ડિઝાઇન જે આપણે જોઈશું, આપણે એનાલિસિસ જોઈશું આપણે સિંગલી રેઇનફોર્સ બીમનું, ત્યારે આપણે આ બધી વસ્તુ કન્સિડર કરીને સમજીશું. બરાબર. તો હવે આપણે આગળ જે ક્રાઇટેરિયા છે કે બીમનું આપણે જે ઇફેક્ટિવ સ્પાન કઈ રીતે ગણવું એ બધું આપણે ચર્ચા કરીએ છીએ પછી. બરાબર છે. નેક્સ્ટ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ઇફેક્ટિવ સ્પાન કઈ રીતે ગણવું, ડિફ્લેક્શનના કયા ક્રાઇટેરિયા છે, ક્રેકિંગ માટેના કયા ક્રાઇટેરિયા છે આઈએસના, એ ગણીશું. અને સિંગલી રેઇનફોર્સ બીમના એનાલિસિસ અને ડિઝાઇનના એક એક્ઝામ્પલ એ રીતે જોઈશું કે જેથી કરી તમને બધા જ એક્ઝામ્પલ આવડી જાય. કારણ કે એક જ એક્ઝામ્પલ સમજી લો, બરાબર સમજી લો તો બધા જ એક્ઝામ્પલ તમે ગણી શકો. કોઈ એક્ઝામ્પલ ગણવામાં તકલીફ પડે નહીં. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ બધું કરીશું. ત્યાં સુધી આપણે બધી તૈયારી કરી લઈએ. આજે આપણી જે થિયરી પૂછાવાની શક્યતા છે, મેં આજ સુધી વાત કરી એ બધી કરી લઈએ. અને જય હિન્દ, જય ભારત.